પાપોની અધોગતિના કારણે, આપણી નિર્બળતાના કારણે, આપણે પાપ હોવાના કારણે, આપણે પાપી હોવાના કારણે, પાપી સ્વભાવ હોવાના કારણે, આજુબાજુનું જે વાતાવરણ છે તે પણ પાપી હોવાના કારણે પવિત્ર દેવથી, મહાન સામર્થ્યવાન દેવથી આપણે બહુ દૂર છે. અને તેથી કરીને જે એની જે સમજણ છે તે આપણી પાસે બહુ ઓછી અથવા ઝાંખી છે. જો કે આપણે વિશ્વાસી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવની આપણે ઓળખાણમાં આવ્યા છે, તો પણ વાલાઓ દેવ જે છે તેને આપણે કડી શકતા નથી, સમજી શકતા નથી. આજ સાંજે જો પ્રભુની ઈચ્છા છે તો થોડોક એની ઉપર આપણે જોઈશું. એક કલમથી આપણે શરૂઆત કરીએ. કલોસીઓનો પત્ર, 1લો અધ્યાય અને તેની 10મી કલમ. કલોસીઓનો પત્ર 1લો અધ્યાય તેની 10મી કલમ સાથે મળીને વાંચીએ આપણે. મળ્યું બધાને? કલોસી 1 અને 10. તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને સારું, યોગ્ય રીતે વર્તો. સાથે વાંચીએ. તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને સારું, યોગ્ય રીતે વર્તો અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો અને દેવ વિશેના જ્ઞાનમાં વધતા જાઓ. તમે દેવ વિશેના જ્ઞાનમાં કેવા? વધતા જાઓ. તેનો 3જો અધ્યાય અને તેની 16મી કલમ પણ વાંચીએ આપણે. 3જો અધ્યાય અને તેની 16મી કલમ. ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે, ગીતો, સ્તોત્ર તથા આત્મિક ગાયોનથી એકબીજાને શીખવો અને બોધ કરો અને કૃપા સહિત તમારા હૃદયોમાં પ્રભુની આગળ ગાઓ. પ્રાર્થના કરી. જીવતા બાપ, તમારી સ્તુતિ હો ફરીને તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના ઉચ્ચ કરાયેલા પવિત્ર અને મધુર નામમાં તેના વેવડાવેલા લોહીની નીચે વિશ્વાસથી પોતાને લાવતા તમારું કૃપાસન સિંહાસનને આ સંધ્યાએ પકડીએ છીએ. અમારી બહુ નિર્બળતા, અમારી બહુ અયોગ્યતા અને ભૂલો હોવા છતાં તમે અમને તમારા દીકરામાં ક્ષમા આપી છે. અમે અધપતન પામેલા, અધોગતિની નીચે, શ્રાપને યોગ્ય, નરકને યોગ્ય, દંડને યોગ્ય હતા, પણ અમને બચાવીને અમારો ઉદ્ધાર કર્યો. પ્રભુ, અમે આભારી છીએ. પ્રભુ, અમે એના માટે પણ તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમને ઉત્પન્ન કર્યા, તમારી ઈચ્છાથી અમે હતા અને છીએ. તમે ઈચ્છ્યું કે પ્રભુ અમે આ જગતની ઉપર, આ પૃથ્વીની ઉપર પ્રભુજી અમે જીવીએ. માટે પ્રભુ તમે અમને જીવન આપ્યું છે, માટે અમે આભારી છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમારા બનાવનાર, અમારા ઉત્પન્ન કરનાર છો, માટે અમે તમને મહિમા આપીએ છીએ, તમારો આદર કરીએ છીએ, તમારી આગળ માથું નમાવીને તમારું ભજન કરીએ છીએ. તમે એકલાને સર્વથી ઊંચા મનાવીએ છીએ, કારણ કે તમે તેને યોગ્ય પરમેશ્વર છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારી પવિત્રતાના માટે, તમારી સત્યતાના માટે, તમારું ન્યાયપણું છે તેના માટે, કે જેને લીધે તમે દેવ છો અને સર્વથી ઉપર છો, માણસની સમજની પર એવા મહાન પરમેશ્વર. આકાશોના આકાશો પર તમે તમારી ગાદીને સ્થિર કરી છે. સર્વની ઉપર તમારું રાજ્ય છે અને અધિકાર પણ છે. તમારો એ અધિકારને અમે સ્વીકારીએ છીએ, તમારું ભજન કરીએ છીએ. જીવતા બાપ, આ થોડોક સમય તમને ઓળખવાના માટે, જો કે અમારી પાસે બિલકુલ પણ સમજણ નથી, પણ અમે આભારી છીએ તમારા દીકરા ઈસુ ખ્રિસ્તને, કે જે તમારા ગોદમાં છે તેણે તમને પ્રગટ કર્યું. તમારો મૂલ્યવાન પવિત્ર આત્મા અમને આપ્યો, કે જે અમને તમારી સમજણમાં લાવે, તમારી ઓળખાણમાં લાવે. અને બાપ, અમે હૃદયથી આભારી છીએ તમારા મૂલ્યવાન વચનોના માટે, કે જે તમને અમને પ્રગટ કરે છે, તમારી ઓળખાણમાં અમને લાવે છે. અમે તમને જાણીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી મંડળી આ પૃથ્વીમાં રાખી, કે બહુ પ્રકારનું જ્ઞાન એટલે ખ્રિસ્તના મર્મો તે તમારી મંડળી દ્વારા જણાય, માટે તમે પૃથ્વી પર તમારી મંડળીને રાખી. અમે તમને ધન્યવાદ આપીએ છીએ. તો આ સર્વ વાનાઓ તમારી ઓળખાણમાં લાવવાના માટે તમે મૂક્યા છે, માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ, આભારી છીએ. પણ અંધકારના બળો, અંધકારની સત્તાઓ ચાહતા નથી કે અમે તમને જાણીએ, તમને ઓળખીએ. કૃપા કરીને બાપ, તેને તમે દૂર કરો આ જગામાં, અને તમારી સેવાને કોઈ પણ અવરોધ ન થાય. માટે બાપ, અમે કૃપાના સિંહાસનને પકડીએ છીએ. અંધકારની શક્તિને બાંધેલી રાખો. તમારું વચન પ્રિવેલ થાય, મુક્ત થાય, માટે વાચા આપો. તમારું વચન કહે છે માથી 10 ને 20 જે બોલે છે તો તમારામાં મારા બાપનો આત્મા બોલે છે, તમે નહીં. માણસ સંતાય, માણસ વધસ્તંભની પાછળ રહે, કેવળ ખ્રિસ્તની વાણી સાંભળવામાં આવે. અને પ્રભુને બહુ ઊંચો કરાયેલો, મહિમિત કરેલો અમારી મધ્યમાં અમે જાણીએ. અને બાપ, કેવળ અમે સાંભળનારા નહીં, પણ માનનારા થઈએ, આધીન થનારા થઈએ. આવો મહિમાનો પ્રભુને, હે બાપ, અમે એની પાછળ ચાલીએ, એને ખુશ કરીએ, પૂરી રીતે અલગતામાં આવીએ. એને જે શોભે છે, એને જે યોગ્ય છે એવું અમારું જીવન થાય, જેથી કરીને તે અમને વાપરી શકે, અમને ઉપયોગ કરી શકે. અમારું સાંભળો.
પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. રોમિયોનો પત્ર, પહેલો અધ્યાય, 20મી કલમ. રોમિયોનો પત્ર, પહેલો અધ્યાય, 20મી કલમ. રોમન ચેપ્ટર 1 વર્સ 20 સાથે મળીને વાંચીએ. રોમિયોનો પત્ર, પહેલો અધ્યાય, તેની 20મી કલમ. કેમ કે તેના અદ્રશ્ય ગુણો એટલે તેનું સનાતન પરાક્રમ અને તેનું દેવત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી. દેવને ઓળખવાના માટે દેવે જે સૃષ્ટિ બનાવી, ગયા વખતે મેં કહ્યું હતું, તેનાથી લોકો તેને ઓળખી શકે, તેને જાણી શકે. કારણ કે જે કંઈ બન્યું છે તે આપોઆપ બન્યું નથી. એને જોઈને પણ દેવના અદ્રશ્ય ગુણો, પછી કહે છે તેનું સનાતન પરાક્રમ, ધ ઇનવિઝિબલ વર્ચ્યુ ઓફ ગોડ, અદ્રશ્ય ગુણ. બીજું કહે છે તેનું સનાતન પરાક્રમ, ધ ઇટર્નલ પાવર. અને ત્રીજું કહે છે તેનું દેવત્વ, હિઝ ગોડલીનેસ, હિઝ ડીટી, હિઝ, એનું જે દેવત્વ છે. આ ત્રણ જે વાના જે છે કે જે દેવને દેવ તરીકે જાહેર કરે છે, પ્રોક્લેમ ધીસ થ્રી થિંગ્સ, તો એ સૃષ્ટેલી વસ્તુઓની અંદર મૂકેલી છે. તો તેઓ બહાનું કાઢી શકે એમ નહીં, પણ તેઓ તેને ઓળખવો જોઈએ. પરંતુ આપણે વાંચીએ છીએ કે તેઓએ શું કર્યું? 21મી કલમ. દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર પણ માન્યો. 23મી કલમ કહે છે અવિનાશી દેવના મહિમાને તેઓએ બદલી નાખ્યું. ઇમોરલ ગોડ, અવિનાશી, કે જે કદી પણ તેનો નાશ થઈ શકતો નથી એવો પરમેશ્વર, ઇટર્નલ સનાતન દેવ, તેનો તેઓએ મહિમા, એનો ગૌરવ બદલી નાખ્યો. અને તેઓએ તેની ઉપકાર સુધી કરી નહીં, ભજન કર્યું નહીં, તેની સેવા કર્યું નહીં. 25મી કલમ. કેમ કે તેઓએ, વાંચીએ સાથે, કેમ કે તેઓએ દેવના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને ઉત્પન્ન કરતા જે સર્વકાળ સ્તુત્ય હો આમીન તેની ભક્તિ ન કરતા ઉત્પન્ન કરેલાની ભક્તિ તથા ઉપાસના કરી. વોટ અ ફોલ! કેવો ભયંકર પતન માણસનું! મહિમાનો પ્રભુ, ગૌરવનો પ્રભુ જેણે બધું બનાવ્યું છે તેની ઉપાસના ન કરતા, એ સત્યને સાંભળીને સત્યના અધીન ન થતા, સત્ય જાણ્યું પણ નહીં, અને જ્યારે પ્રગટ કરવાનું હોય તેની સામે કાન બંધ કરી દીધા. એવો માણસે શું કર્યું? એને બદલે અસત્ય સ્વીકાર્યું. શું કર્યું એ લોકોએ? હા, દે એક્સેપ્ટ અનટ્રુથ, ફોલ્સ, જે જુઠ્ઠું છે તે પસંદ કર્યું. સત્ય માણસને ગમતું નથી, સત્ય સાંભળવાનું ગમતું નથી, સત્યને સ્વીકારવાનું ગમતું નથી, સત્યની ઉપર ઊભા રહેવાનું ગમતું નથી. માટે દેવનું વચન કહે છે તમે તમારા બાપ કે જે જુઠ્ઠો છે તેના છો. યોહાનની સુવાર્તામાં તમે તમારા બાપ જુઠ્ઠાના છો. કારણ કે શરૂઆતથી જુઠ્ઠું બોલે છે, તે પોતાનાથી જુઠ્ઠું બોલે છે, તે સત્યમાં સ્થિર રહ્યો નહીં, માટે ઉપરથી ફેંકવામાં આવ્યો અને પતન થયું એનું. આપણે પણ તેના જેવા, તેના સંતાન જેવા છે. આપણે સત્ય નહીં પણ અસત્ય પકડીએ છીએ, એને પસંદ કરીએ છીએ. બાય ડિફોલ્ટ આપોઆપ અંદરથી વાલાઓ આપણે પાપના કારણે, એટલા બધા અધોગતિના કારણે અસત્ય આપણે માનીએ છીએ, અસત્ય આપણને ગમે છે, એમાં આપણે મજા માણીએ છીએ. અને તેઓએ શું કર્યું? સર્વકાળ સ્તુત્યની ભક્તિ ન કરતા જે ઉત્પન્ન થયેલું હતું, જે ક્રિચર હતું, જે બનાવેલું હતું, એની મૂર્તિઓ બનાવી અને તેની તેઓએ સ્તુતિ ભજન કર્યું. નિર્ગમનના 20મા અધ્યાયમાં તાંગણે લખવામાં આવેલું હતું કે કોઈ પણ કોરેલી મૂર્તિ ન કર, ન પથ્થરની, નહીં આકાશની, નહીં પૃથ્વીની, નહીં પાણીમાંથી, નહીં કોઈ પ્રાણી પક્ષી, કોઈની પણ કોરેલી મૂર્તિ ન કર. પણ તેણે તે બનાવી. આપણે વાંચીએ છીએ પુનર્નિયમના પુસ્તકની અંદર 5મા અધ્યાયની અંદર અને તેના 4થા અધ્યાયની અંદર બી જોઈ લો. કલમ સુંદર છે, પુનર્નિયમ, તેનો 4થો અધ્યાય, ડિટ્રોનોમી ચેપ્ટર 4, પુનર્નિયમ તેનો 4થો અધ્યાય અને તેની 12મી કલમ. વાંચો કોઈ. પુનર્નિયમ 4:12. હા, તમે ફક્ત શું સાંભળ્યો? સાદ. કોઈ આકૃતિ જોવામાં આવી નહીં. ભડકામાંથી તે વાત કરતો હતો. ભડકાની પણ પૂજા કરવાની
સેવા કરવાની, સ્તુતિ કરવાની તેઓને મનાઈ હતી. 5મો અધ્યાય, પૂર્ણ નિયમમાં છો તો જોઈ લો. 5મો અધ્યાય 8મી કલમ, 5 ને 8 વાંચો. હા હા, કોઈ પણ ચીજની શું ન કર? પ્રતિમા ન કર. પછી હા હા હા, આવેશી દેવ છું. વેરી ઝેલસ, પુષ્કળ આસ્થાથી ભરાયેલો, આવેશથી ભરાયેલો પરમેશ્વર હું છું. કોઈ પણ મૂર્તિ તું બનાવને કર નહીં. કેવળ એક જ પ્રતિમા આપવામાં આવી. ધ ઓનલી વન ઇમેજ હેઝ બીન ગિવન ટુ અસ ઇન ધીસ યુનિવર્સ. આ પૃથ્વી પર અને આકાશમાં એક જ પ્રતિમા આપવામાં આવી કે જે દેવની દેવત્વને પૂરેપૂરી પ્રગટ કરે છે, અને તે બીજું કોઈ નહીં, ઈસુ ખ્રિસ્ત પોતે છે. કોલોસિયન્સ ચેપ્ટર 1, કોલોસીઓનો પહેલો પત્ર, આ પહેલો અધ્યાય, 15મી કલમ. કોલોસી 1 ને 15 વાંચો. નહીં મળ્યું? હા, હી ઇઝ ધ ઇમેજ ઓફ ઇનવિઝિબલ ગોડ. એ અદ્રશ્ય દેવની પ્રતિમા, બીજી કોઈ પ્રતિમા આપવામાં આવી નહીં. અચ્છા, પછી વાંચો. હા હા, તે સર્વ સૃષ્ટિનો પ્રથમ જનિત છે. પછી 16મી કલમ. વિઝિબલ, ઇનવિઝિબલ. હા હા, તે એ છે અદ્રશ્ય દેવની પ્રતિમા. અચ્છા, બીજો અધ્યાય 9મી કલમ. કેમ કે ખ્રિસ્તમાં દેવત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે. અને હિબ્રુઓના પત્રના પહેલા અધ્યાય મેં લાસ્ટ ટાઈમ વંચાવેલું હતું. તેના સત્વની આ બેહૂબ પ્રતિમા, ધ એક્ઝેક્ટ ઇમેજ ઓફ ગોડ, અને તેના સત્વની આ બેહૂબ પ્રતિમા અને રિફ્લેક્શન ઓફ હિઝ ઓન નેચર, એનો સ્વભાવ કમ્પ્લીટલી જો કોઈની અંદર મૂકવામાં આવ્યો, પ્રગટ કરવામાં આવ્યો, તો એ ઈસુ ખ્રિસ્ત છે. તો પણ એની પણ મૂર્તિ કરવા, એનો ફોટો કરવા માટે કહેવામાં આવ્યું નથી. કારણ કે દેવનું વચન કહે છે, બાહ્ય દેખાવથી અમે તેને ઓળખતા નથી. પ્રથમ અમે તેને એવી રીતે ઓળખ્યો, પણ હવે અમે તેને બાહ્ય દેખાવથી ઓળખતા, જેમ આત્મામાં તેને પ્રગટ કરાયેલો છે તેવી રીતે આપણે એને ઓળખીએ છીએ, ઈસુ ખ્રિસ્તને. સમજ પડી વાતને? તો આપણે કોઈ પણ કોરેલી મૂર્તિ કરતા, એ દેવની અદ્રશ્ય દેવની પ્રતિમા છે. આંતરિક રીતે, દૈહિક રીતે નહીં, આંતરિક રીતે સર્વ દેવોના ગુણોથી ઠસીને પર્યાપ્ત થયેલો એવો. તો શા માટે દેવે ને ઓળખીને આ બધી વાતો આપણે કરીએ છીએ? વોટ ઇઝ ધ પર્પસ? વોટ ઇઝ ધ ઉદ્દેશ? શું છે કે શા માટે દેવને ઓળખીએ? અને દેવે એના દીકરાને ઈસુ ખ્રિસ્તને મોકલ્યો કે જેથી કરીને આપણે તેને ઓળખીએ. કોઈ માણસે દેવને કદી જોયું નથી, પણ એકાકી જનિત દીકરો કે જે બાપની ગોદમાં છે તેણે તેને પ્રગટ. વોટ ઇઝ ધ રીઝન? વોટ ઇઝ ધ પર્પસ? શું ઉદ્દેશ છે, શું હેતુ છે કે તેને તે આપણી આગળ પ્રગટ કરે? સૌથી પહેલું થેસલોનિકી પત્ર, બીજું થેસલોનિકી તેનો પહેલો અધ્યાય, તેની 8મી કલમ. હું ઝડપથી જોઈ લઈશ. પહેલું થેસલોનિકી તેનો પહેલો અધ્યાય ને 8મી કલમ. વાંચી જાઓ કોઈને મળે તો. હા, બસ તેઓને તે શું કરશે? ઇટર્નલ પનિશમેન્ટ આવી રહી છે, અનંતકાળની સજા આવી રહી છે. કોના માટે? જેઓ તેને ઓળખતા, દેટ ધ ફર્સ્ટ રીઝન. જેઓ તેને ઓળખતા નથી તેઓના માટે, અને સુવાર્તા માનતા નથી તેઓના માટે અનંતકાળનો નાશ રાહ જોઈ રહ્યો છે. વાલાઓ, તમને ને મને બચાવવાના માટે, અનંતકાળની સજાથી છોડાવવાના માટે આપણને એની ઓળખાણમાં લાવવામાં આવ્યા છે. આ પહેલું છે. શું છે? આપણને દેવની ઓળખાણ કરાવવામાં આવી છે કે જેથી આપણે તેને ઓળખીએ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. પહેલું પગથિયું છે કે આપણે તેને ઓળખીએ. ઈસુ ખ્રિસ્તમાં દેવને ઓળખીએ માટે સુવાર્તા મોકલવામાં આવી. એ જ વાત આપણે યોહાનની સુવાર્તામાં લાસ્ટ ટાઈમ વંચાયેલું હતું, 17મો અધ્યાય અને તેની 3જી કલમ. તેઓ તને અને ઈસુ ખ્રિસ્તને ઓળખે. તને એટલે ખરા દેવને ઓળખે, ધ રિયલ ગોડ. તને એકલા જીવતા અને ખરા દેવને ઓળખે અને ઈસુ ખ્રિસ્તને ઓળખે. એના માટે એને મોકલ્યો છે. તો આ પહેલું છે. અચ્છા, બીજું ગલાતીઓનો પત્ર
ચોથો અધ્યાય, આ બીજો અધ્યાય, ગલાતીઓનો પત્ર બીજો અધ્યાય, ચોથો અધ્યાય, માફ કરજો, ગલાતી 4 અને 8મી અને 9મી કલમ. ગલાતી 4, 8 અને 9. હા હા હા, તમે આ જગતમાંથી બહાર કાઢ્યા, આ જગતના તત્વોમાંથી બહાર કાઢ્યા એને ઓળખાણ દ્વારા. હવે એની ઓળખાણ એટલા માટે આપવામાં આવી છે કે આ જે વાનાઓ જે છે કે જે દેવ તરફથી નથી, આ જગતના વાના, કારણ કે શૈતાનના છે, શૈતાન તેઓનો ધણી છે. આ જગતનું જે કંઈ પણ છે પૃથ્વી ઉપર, તેમાંથી દેવે આપણને છોડાવીએ છે. જો ગલાતીના પહેલા અધ્યાયની અંદર પણ એક કલમ લખેલી છે, ચોથી કલમ, ગલાતી પહેલો અધ્યાય તેની ચોથી કલમ. તેણે આપણા પાપને સારું પોતાનું સ્વાર્પણ કર્યું, એ માટે કે આપણ દેવ તથા બાપની ઈચ્છા પ્રમાણે તે આપણને હાલના ભૂંડા જગતમાંથી છોડાવે. તો આ જગતમાંથી બહાર કાઢી ગયા છે. તો આ બીજો ઉદ્દેશ છે કે તમે દેવને ઓળખો છો, કારણ કે તેણે તમને બહાર કાઢ્યા છે. પણ મુશ્કેલી શું છે? 10મી કલમ, 10 અને 11 વાંચો ને, 4 અને ચોથો અધ્યાય, 10 અને 11મી કલમ. હા હા, અહીંયા પાઉલ બહુ દુઃખ સાથે કહે છે કે તમે દેવને ઓળખ્યો, તમે પાપના દાસ હતા, હવે એમાંથી તમે નીકળીને દેવના દાસ બન્યા, તમે દેવની સેવા કરવા માંડ્યા. પરંતુ પાછા હવે તમે શું કરી રહ્યા છો? આ નબળા તથા નિર્માલ્ય જેવા તત્વોના દાસત્વમાં ફરીથી જવાની ઈચ્છા તમે રાખો છો. અમુક દાડાઓને માનો છો, મહિનાઓને માનો છો, તહેવારો, વર્ષો, પર્વોને પાડો છો. આ જગતના રીતિ રિવાજો, આ જગતની બધી જે પ્રણાલી અને બધી જાત જાતનું આ જગતની પાસે છે વાલો, એની અંદર ફરીને તમે આ દેવને ઓળખ્યા પછી તમે જાઓ છો. એમ કે છે તમારા માટે લીધેલો શ્રમ વ્યર્થ જશે. 11મી કલમ, તમારે વિશે મને ભય રહે છે. આઈ એમ સો મચ ફિયર. વોટ ભાઈ? કદાચ તમારે માટે લીધેલો મારો શ્રમ વ્યર્થ જાય. ભલાઓ, તમારી સાથે જ્યારે આ વાતને વહેંચું છું, આ અમારા મનમાં પણ આ જ બોજ છે. 3 વર્ષ થઈ ગયા, 4થું વર્ષ ચાલે છે. કેટલી બધી વાતો દેવના વચનમાંથી કાઢીને દેવની સત્યતા અમે તમારી સાથે વહેંચી, પ્રગટ કરી. પરંતુ ફરીને ફરી અમને બીક લાગે છે કે તમે એમાં ને એમાં જ ફસાયેલા, એમાં ને એમાં જ 4 બાજુ ગોળ ગોળ ફરનારા જેવા થાવ છો. તમે નીકળીને બહાર આવતા નથી. આ જે દેવ જે છે, જેની ઓળખાણમાં આપણને લાવવામાં આવ્યા છે, તે પ્રમાણે એને શોભે, એને ગમે એવા દેવના દાસ આપણે બનતા નથી અને જગતના દાસ બનીને રહીએ છીએ. જગતમાં આજે પણ રીતિ રિવાજો કરીએ છીએ, એની પ્રણાલીઓ કરીએ છીએ. ભાઈ, પેલાઓ કરે છે એટલે અમારે કરવું જ પડે, અમારો સમાજ કરે છે એટલે અમારે કરવું જ પડે, નહીં તો અમને અમારા સમાજમાંથી કાઢી મૂકવામાં આવશે, પહેલાં અમારી જગ્યાએથી અમને કાઢી મૂકવામાં આવશે, અમારા સગાઓ અમારી સાથે સંબંધ નહીં રાખે, વગેરે વગેરે વગેરે. હા, છે, ડિફિકલ્ટી છે, પણ વી મસ્ટ હેવ ટુ કમ આઉટ ફ્રોમ ઓલ ધ બોન્ડેજ. આ દરેક જે દાસત્વ છે, દરેક જે ગુલામી છે કે જે દેવ તરફથી નથી, તેમાંથી આ વાલાઓ આપણે બહાર આવવું પડશે. તો હું તમારો સ્વીકાર કરીશ, તો તમે મારા પુત્ર થશો અને હું તમારો દેવ થઈશ. અધરવાઇઝ એ દેવ રહેશે, આપણને તેની સાથે કોઈ નિસ્બત નહીં રહે. તો આ સેપરેશન વિશે બોલે છે. ઓકે, થર્ડ, શા માટે તેની ઓળખાણ એણે આપણને આપી? થેસલોનિકીઓનો પત્ર, 4થો અધ્યાય, 1 થેસલોનિકી તેનો 4થો અધ્યાય અને તેની 3જી કલમ, 3જી, 4થી 5મી કલમ. હા હા, દેવને ન જાણનારા વિદેશીઓની પેટે વિષય વાસનામાં નહીં, પણ પવિત્રતામાં પોતાનું પાત્ર રાખી જાણે. જેવો આ દેવને ઓળખે છે, પહેલાં તો તેઓ નાશથી બચી જાય છે,
જેઓ આ દેવને ઓળખે છે તેઓ દાસત્વમાંથી, ગુલામીમાંથી ખરેખર જગતમાંથી છૂટેલા છે. જેઓ આ દેવને ઓળખે છે તેઓ પવિત્રતામાં વધે છે, કારણ કે તેઓ જાણે છે કે આ દેવને જગત સાથે લેવા દેવા નથી. તેઓ જાણે છે કે આ દેવ જે છે તે પવિત્ર પરમેશ્વર છે, એને અશુદ્ધ સાની સાથે લેવા દેવા નથી. જો હું આ દેવને ઓળખું છું, એને જાણનારની જેમ, વિદેશીઓની પેટે નહીં, એ લોકો નથી જાણતા, લેટ ધેમ ગો, લેટ ધેમ ડુ, એ લોકોને કરવા દો જેમ પ્રમાણે કરે છે. આપણે તેને જાણ્યો, આ દેવ કેવો છે, આ દેવ કોણ છે, તો મારે પણ એને જેમ હું પવિત્ર છું તેમ તમે પવિત્ર, પહેલા પિત્તરમાં, પહેલા અધ્યાયમાં 15-16મી કલમમાં આપણે જેમ હું પવિત્ર છું તેમ તમે પવિત્ર થાઓ. બહુ કઠણ પડે છે વાલાઓ આપણને પવિત્રતામાં આવવા માટે, સેપરેશનમાં આવવા માટે. પણ જો આપણે તેને ઓળખીએ છીએ, જો આપણે કહીએ છીએ કે હા અમે તેને ઓળખ્યો, અમે તેને જાણ્યો, તો આપણા જીવનમાં એ આવવું જ પડશે વાલાઓ, એ શુદ્ધતા આવવી જ પડશે. નહીં તો શું થશે? સત્યને બદલે અસત્ય સ્વીકારીશ. નહીં તો શું થશે? સત્યને દાબી દઈશ. નહીં તો શું થશે? એ કલમ જે મેં તમને શરૂઆતમાં વંચાવી, જે લખવામાં આવી છે તે તમારા અને મારા માટે થશે. 28મી કલમ, રોમિયોનો પત્ર 1લો અધ્યાય 28મી કલમ. 26મી કલમ પહેલાં વાંચું છું, પછી 28મી વાંચીશ. રોમિયોનો પત્ર 1લો અધ્યાય 26મી કલમ. તેઓએ દેવને ઓળખીને જે કરવાનું હતું નહીં કર્યું, અસત્ય સ્વીકાર્યું, તો શું થયું? તે કારણથી દેવે તેઓને અધમ મનોવિકારને સ્વાધીન કર્યા. 26મી કલમ વાંચું છું. કેમ કે તેઓએ સ્ત્રીઓના સ્વાભાવિક વ્યવહારના બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો. 28મી કલમ. દેવનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહીં, પણ જે ઉચિત નથી એવા કામ કરવાને સારું દેવે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને, ફોલ, પડતા ને પડતા, દૂર ને દૂર, દેવને ઓળખનારા લોકો દેવથી નહીં ઓળખેલા જેવા થઈ જશે. મેં આગળ બી તમારી સાથે વહેંચીને આ વાત કરી છે. જે પ્રકાશ આપણને આપવામાં આવ્યો દેવની ઓળખાણ વિશે, જો એ પ્રકાશ જ આપણા માટે અંધકાર થઈ જાય તો એ અંધકાર કેટલો મોટો. સમજ પડે મારી વાત? જે પ્રકાશ આપણને આપવામાં આવ્યો છે કે આપણે દેવની ઓળખાણમાં આવીએ, એ જ પ્રકાશ આપણા માટે જો અંધકારરૂપ થઈ જાય તો વાલાઓ, એ અંધકાર બહુ મોટો, કોઈ એક અંધકાર દૂર નહીં કરી શકે. માટે બહુ નમ્રતાની સાથે તમને કહીએ છીએ, જે દેવની ઓળખાણમાં આપણને લાવવામાં આવીએ છીએ એમાં આપણે વધીએ, એની સેવા કરીએ, એનું ભજન કરીએ, એની પાછળ ચાલીએ, તો એ દેવ તેના રાજ્યમાં કે જે અનંતકાળનું છે તેમાં આપણને લઈ જશે. વધસ્તંભ એટલા માટે આપવામાં આવ્યો કે આપણને નવી સૃષ્ટિમાં લઈ જવામાં આવે. જૂની સૃષ્ટિનું, જૂના જગતનું આ વધસ્તંભની પાછળ નહીં જાય. આના વિશે મેં સંદેશો આપ્યો છે ઊંચા માળામાં, જો તમે ચાહો તો તમે સાંભળજો. કોઈ પણ જૂની સૃષ્ટિનું એ વધસ્તંભની પાછળ નહીં જશે. દેવે નવી સૃષ્ટિ બનાવી છે, અને નવી સૃષ્ટિ બનાવવાના માટે દેવ આપણને નવા બનાવે છે. શું બનાવે છે આપણને? એ નવી સૃષ્ટિમાં નવા લોકો જશે. જૂના જે જીવનમાં રહે છે, જૂનું જે જગતવાળું છે, તેઓ એ વધસ્તંભની પાછળ નહીં જાય. તો વધસ્તંભ પ્રભુ એટલા માટે આપ્યો, આપણે માફી માંગીએ પ્રભુની સાથે, પ્રભુ મારે ક્ષમા આપવામાં આવશે. ત્યાર પછી આપણું બલિદાન, તેના ઉપર મરેલું જીવન જે ઈસુનું છે તે આપણું થાય છે. એની સાથે મરાઈએ છીએ, દટાઈએ છીએ, સજીવન થઈએ છીએ, તો આપણને કબરની પાર પુનરુત્થાનના જીવનની સાથે એ મહિમામાં અને એના રાજ્યમાં કે જે અનંતકાળનું છે તેમાં આપણને જવાબ મળશે. તો આજ સાંજે એની ઉપર તો મારે સંદેશ નથી આપવાનો, પરંતુ દેવની ઓળખાણ વિશે આપણે જોઈ રહ્યા છે, તેના વિશે થોડુંક કહીશ, કારણ કે સમય મને એટલી અનુમતિ નહીં આપે. વિષય બહુ મોટો છે. દેવની ઓળખાણ બહુ મોટી છે, અદ્ભુત છે, વિસ્તૃત છે. આપણે એને સમજી શકતા નથી, પણ વચનમાં અહીંયા છે. થોડું જોઈને, ઇમ્પોર્ટન્ટ છે. તમે ચાહો તો લખી લેજો, કારણ કે બધું તમને યાદ નહીં રહે, તમે ભૂલી જશો. માટે તમે લખેલું હશે તો તમે યાદ કરીને વાંચશો. 1 તિમોથી એનો 1લો અધ્યાય, તેની 17મી કલમ. આજ સાંજે થોડું દેવના સંદર્ભમાં, એ દેવ આપણો કોણ છે તે વિશે જોઈશું. જે પ્રમાણે રોમિયોનો પત્ર તેનો 1લો અધ્યાયની 20મી કલમમાં લખવામાં આવ્યું છે, તેના અદૃશ્ય ગુણ, તેનું સનાતન પરાક્રમ અને તેનું દેવત્વ. આ 3 વાનાથી દેવને આપણે ઓળખી શકીએ છીએ. 3 એલિમેન્ટ્સ ગિવન.
સો વી કેન નો, આપણે એને ઓળખીએ માટે 3 બાબતો આપવામાં આવી. સૌથી પહેલું શું છે? ઇનવિઝિબલ વર્ચ્યુ ઓફ ગોડ, દેવના અદ્રશ્ય ગુણો. એ દ્રશ્ય નથી વાલાઓ, અદ્રશ્ય છે. એ ગુણો એવા છે કે જે અદ્રશ્ય છે, કેવળ આત્મિક લોકો એ ગુણોને જાણે અથવા ઓળખે એવી તેની ઈચ્છા છે. તિમોથી, પહેલું તિમોથી તેનો 1લો અધ્યાય તેની 17મી કલમ સાથે વાંચીએ. જે સનાતન યુગોનો રાજા, અવિનાશી. મળ્યું કે નહીં બધાને? મળ્યું? વાંચો, સાથે મળીને વાંચો. જે સનાતન યુગોનો રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકાકી દેવ છે, તેને સર્વકાળ માન તથા મહિમા. હવે અહીંયા કે છે તેના ગુણો આપવામાં આવ્યા છે કે આપણો પરમેશ્વર કેવો છે. પહેલું કહે છે કે તે સનાતન યુગનો રાજા છે, એને પાછળથી જોઈશું. અવિનાશી છે એ પછી જોઈશું. અદ્રશ્ય છે એ આપણે જોઈ ગયા, ઇનવિઝિબલ ગોડ, કે તે અદ્રશ્ય દેવ છે. એણે પોતાને દ્રશ્ય રીતે નથી પ્રગટ કર્યું, કેવળ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે તેને ઓળખી શકીએ છીએ, એ પણ તેની આત્મિક પ્રતિમા દ્વારા, દૈહિક રીતે નહીં. પણ ચોથું કહે છે એકાકી દેવ છે. શું કહે છે? ઓનલી ગોડ, ઇંગ્લિશમાં પ્રમાણે છે ઓનલી ગોડ, એકલો તે છે, બીજો કોઈ નહીં. એનો મતલબ એ છે શું છે? હા, એકલો દેવ છે, એકાકી દેવ. જો યોહાનની સુવાર્તા 1લો અધ્યાય 17મી કલમ. વાંચી જાઓ. હા, પછી દેવે તેને પ્રગટ કર્યો. 18મી કલમ. હા, અહીંયા જે શબ્દ લખવામાં આવ્યો છે એકાકી જનિત દીકરો, તો ઓનલી બિગોટન. મૂળ ભાષા ગ્રીકમાં શબ્દ છે મોનોજીનિસ. એ શબ્દ છે અજોડ, યુનિક. એના જેવું બીજું કોઈ નહીં સૃષ્ટિમાં, યુનિવર્સમાં, બ્રહ્માંડમાં. એના જેવું, એટલે દેવના જેવું કોઈ નથી. ઓનલી 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 બિગોટન, ઓનલી બિગોટન. આપણો પરમેશ્વરની સાથે કોઈ તુલના થઈ શકતી નથી. બધા યુનિક છે, અજોડ છે. એના જેવું, એના સમાન કોઈ પણ નથી. જો નેહમિયાનું પુસ્તક તેનો 9મો અધ્યાય તેની 6ઠી કલમ. નેહમિયા 9:6 વાંચો. 443 નંબરના પાના ઉપર, જૂના કરારમાં 443 નંબરના પાના ઉપર. જેને મળે તે વાંચો. નહીં મળ્યું? નેહમિયા 9મો અધ્યાય 6ઠી કલમ. તું એકલો જ યહોવા છે. હા 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 હા, વન્ડરફુલ. આકાશનું સૈન્ય તને શું કરે છે? તું એકલો, thou alone. તું એકલો, હા તું એકલો જ યહોવા છે, એના સિવાય બીજું. બધાનો ઉત્પન્ન કરનાર, નિભાવી રાખનાર, સંભાળનાર, રક્ષણ કરનાર એકલો પરમેશ્વર છે. કેમ? કારણ કે બધું એનું છે, બધાનો માલિક એ છે. હમણાં આપણે ગીત ગાતા હતા, બધાનો ધણી, બધાનો સ્વામી એ છે. રોમિયોનો પત્ર 16મો અધ્યાય જોઈ લો, ત્યાં બી એક કલમ છે, ઇઝ અલોન. રોમી 16:27 વાંચો. હા, એકલો જ્ઞાની પરમેશ્વર. શું છે? Thou art alone a wise God. એકલો જ્ઞાની, એના જેવો બીજો કોઈ નહીં. અચ્છા, બીજું કલમ છે એ 1 તિમોથીમાં છો તો જોઈ લો. 6ઠ્ઠો અધ્યાય, 1 તિમોથી 6ઠ્ઠો અધ્યાય 15મી કલમ વાંચો. 1 તિમોથી 6 અને 15. હા, ધ ધન્ય અને એકલો સ્વામી, ઓનલી માસ્ટર, ઓનલી ઓનર, અથવા તો શું કહેવાય એને, સ્વામી,
એકલો ધણી છે બધી વસ્તુનો. અચ્છા, પછી 16મો, ના બસ 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 એટલું, એકલો સ્વામી. પછી 16મો અધ્યાય, સોરી 16મી કલમ. હા, તેને એકલાને અમરપણું છે. વાંચો કલમ આગળ. હા, જઈ પણ નહીં શકાય એવા પ્રકાશમાં રહે છે, જોયો નથી, જોઈ પણ શકતો નથી. સદા સર્વકાળ શું છે તેને? ગૌરવને સામે. એકલાને અમરપણું, એકલો સ્તુત્ય પરમેશ્વર, એકલો જ્ઞાની પરમેશ્વર, એકલાને અમરપણું છે. અમરપણું એટલે મરી શકે એવો નહીં, એકલો જ. બાકી બધાને ડેથ છે, એને એકલાને અમરપણું છે. સો હી ઇઝ અલોન. હું છું, મારા સિવાય કોઈ નહીં. વારંવાર પ્રભુ આ કહે, હું એકલો જ છું. યુનિક ગોડ છે. શું છે આપણો પ્રભુ? યુનિક, અજોડ. ગુજરાતીમાં અનન્ય લખવામાં આવેલું છે. શું કહેવાય એને? અનન્ય. એના જેવું કોઈ નહીં, એવો એ પરમેશ્વર છે. એકલો જ છે. પછી બીજું શું છે કે એ એકલો જ જીવતો પરમેશ્વર છે. જો પેલા એક કલમ વાંચી લઈએ, યોહાનનો સુવાર્તા 17મો અધ્યાય, ત્રીજી કલમ, 17:3, યોહાન 17:3. હા, એકલો ખરો દેવ. શું કે છે? ઓનલી ટ્રુ ગોડ. એના સિવાય બીજો કોઈ સત્ય નહીં, એના સિવાય બીજો કોઈ ખરો નહીં, એકલો જ. એક જગ્યા છે એને એકલાને જીવન છે. હી ઇઝ અલોન હેવ લાઈફ, નો વન એલ્સ. એકલો, મારા સિવાય. યશાયાની અંદર વારંવાર આપણો પ્રભુ આ વાતને કહે છે. યશાયા 44, 45, 3 અધ્યાય એની ઉપર લખેલા છે. જોઈ લો, આવો થોડું. યશાયાનું પુસ્તક 43મો અધ્યાય, યશાયા 43. એની 10મી કલમ છે. હું વાંચી જાઉં છું. મારા પહેલાં કોઈ, પાછલો ભાગ, મારા પહેલાં કોઈ દેવ થયો નથી, મારી પાછળ કોઈ થવાનું નથી. અચ્છા, 44મો અધ્યાય અને તેની 6ઠી કલમ વાંચો. 44:6, યશાયા. હા, હા, મારા વિના બીજો કોઈ નથી. 45મો અધ્યાય 5મી કલમ, 45:5. હા, હા, બીજો કોઈ, મારા સિવાય બીજો કોઈ. વારંવાર તો તમે વાંચશો ને આખો 45મો અધ્યાયમાં વારંવાર બીજો કોઈ નથી, મારા સિવાય બીજો કોઈ નહીં. 14મી કલમ, ગુપ્ત રહેનાર પરમેશ્વર, ખરેખર તે બી હું છું, મારા જેવા કોઈ નથી. 21મી કલમ, મારા સિવાય બીજો કોઈ દેવ નથી. 22મી કલમ, કેમ કે હું દેવ છું ને બીજા કોઈને ઓળખતો નથી. અલગ અલગ જગ્યાએ વારંવાર આને આ જ વાત પ્રભુ પ્રગટ કરે છે. શું કહે છે? આઈ એમ અલોન. મારા સિવાય બીજો કોઈ પરમેશ્વર, એકલો જ જીવતો પરમેશ્વર છે. એને એકલાને માન અને મહિમા અને ગૌરવ છે. એ એકલો સદા સર્વકાળ પરમ ઊંચામાં છે. જોઈએ કલમ, ગીતશાસ્ત્રમાં છે, મારા ખ્યાલથી 92માં. સત્તાણું ને 9, ગીતશાસ્ત્ર 97:9. હા, હા, શ્રેષ્ઠ છે, ઓનલી. અચ્છા, 92મો અધ્યાય અને તેની 8મી કલમ. હા, હા, સર્વકાળ પરમ ઊંચામાં પરમેશ્વર, મોસ્ટ હાઈ ગોડ. સો આપણા એના અનન્ય, એના જે ગુણ જે છે, યુનિક જે ગુણ છે, એની અંદર વલાઓ આપણે એટલું બધું છે. આખા દેવના વચનમાં જો તમે જોવા જાઓ ને તો એના સમાન કે આપણે એની સામે કોઈની સામે એની તુલના નહીં કરી શકીએ. એટલા માટે લખ્યું છે કે એકાકી દેવ, જે આપણે તિમોથીના પત્રમાં વાંચી ગયા, 1 તિમોથી તેનો 1લો અધ્યાય અને તેની 17મી કલમ સાથે લખે છે. એમાં જ તે અવિનાશી છે. કેવો છે પરમેશ્વર? 1 તિમોથી 1 અને 17માં અવિનાશી દેવ છે, કે જે આપણે વાંચી ગયા તેને એકલાને અમરપણું છે.
એ મરી શકતો નથી, એના વર્ષો અઘતન છે, એ ક્યારથી છે અને ક્યાં સુધી છે તે પણ કોઈ જાણતું નથી. ઇટર્નલ ગોડ છે આપણો, અવિનાશી પરમેશ્વર છે. જો રોમિયોનો પત્ર તેનો 1 અધ્યાય તેની 23મી કલમ વાંચો. રોમી 1:23. હા, તેઓ અવિનાશી દેવ, જે આપણે વાંચીએ હમણાં. બસ બસ બસ, અવિનાશી દેવ આપણો, સદાકાળ રહેનાર એવો આપણો પરમેશ્વર છે. સાથે માલાખીમાં આવો. માલાખીઓનું પુસ્તક જૂના કરારનું છેલ્લું પુસ્તક છે. તેનો 3જો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ વાંચો. અહીંયા પણ આપણે અનન્ય પરમેશ્વર છે, યુનિક ગોડ એ વિશે જોઈએ છે. વાંચો, કેમ એને યુનિક કહીએ છીએ. અચ્છા, હું અવિકારી છું. અવિકારી એટલે ગુજરાતીમાં નોટ, એટલે જે બદલાતો નથી. શું નહીં થતો? નોટ ચેન્જેબલ ગોડ. એનામાં વિકાર ઉત્પન્ન થતું નથી, એનામાં બદલાવ આવતો નથી. આપણો પરમેશ્વર એક જ એવો છે કે જે બદલાતો નથી. આપણે બદલાઈ જઈએ છીએ, વસ્તુઓ બદલાય છે, સમયો બદલાય છે, ઋતુ બદલાય છે. દરેક વસ્તુઓ પોતપોતાના સમયે બદલાતી જાય છે. દરેકની બદલાવાની પોતાની એ હોય છે અંદર, પણ આપણા દેવમાં એ નથી. અવર ગોડ ઇઝ વેરી વેરી યુનિક. એના જેવો કોઈ પરમેશ્વર નથી. તેના પ્રેમમાં બદલાવ આવતો નથી, તેની શાંતિ, તેના આનંદ, તેના સ્વભાવમાં બદલાવ આવતો નથી, તેના ચાલવાથી પડતો પડછાયો પણ નથી. એમ કહે છે એના નોટ ચેન્જિંગ, એનામાં કોઈ જાતનો ફેરફાર આવતો. હા, વાંચીએ છીએ હિબ્રુઓના પત્ર 13મો અધ્યાય 8મી કલમ. હિબ્રુનું પત્ર તેના 13મો અધ્યાય અને તેની 8મી કલમ વાંચો, કોઈને મળે તે. હા, ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે, સદાકાળ કેવો છે? નોટ ચેન્જ. કોઈ ફેરફાર એનામાં આવતો નથી. આવો પરમેશ્વર આપણને છે. હલાવો આપણે બદલાઈ જઈએ છીએ આપણા સ્વભાવના કારણે, એને ભૂલી જઈએ છીએ. હમણાં નિર્ણય કર્યો, પલમાં આપણે બદલાઈ જઈએ છીએ. આપણો સ્વભાવ એવો છે. હલાવો આપણો પરમેશ્વર એવો નથી. અવર ગોડ ઇઝ વેરી વેરી યુનિક. એના જેવું કોઈ નહીં. જો એ બદલાયો હોતે તો અહીંયા કહે છે ને શું થયું હોતે? એ માટે હે યાકૂબના પુત્રો, તમારો સંહાર થયો. તમે ડિસ્ટ્રોય થયા નહીં. જો એ બદલાતે તો આપણો સંહાર થઈ જશે. જો એ બદલાતે તો આપણું કોઈ જગ્યાએ ઠેકાણું પડતે નહીં, આપણે જીવી પણ શકતે. વાલાઓ, એવો આપણો પરમેશ્વર છે, યુનિક ગોડ, અવિકારી પરમેશ્વર. અચ્છા, ગીતશાસ્ત્ર 102 ત્યાં થોડુંક લખ્યું છે, જોઈ લો. ગીતશાસ્ત્ર 102 24, 25 અને 26મી કલમ વાંચો. ગીતશાસ્ત્ર 102 24, 25 ને 26મી કલમ. હા હા હા, આકાશો બી નાશ પામશે, પૃથ્વી બી નાશ પામશે, પણ શું કે છે? તું ટકી રહેશે. અચ્છા, પછી હા 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 પણ તું એવો ને, હા, તારા વર્ષોનો. કેટલો અદ્ભુત પરમેશ્વર છે વાલાઓ. તમે ને હું એનાથી કેવી રીતે દૂર રહી શકીએ? આવો અનચેન્જેબલ ગોડ, આવો મહાન પરમેશ્વર, જેના ગુણો અમાપ્ય, અવર્ણનીય છે. આટલા બધા આવો હોવા છતાં બી આપણે આ જગતમાંથી દેવોને શોધીએ છીએ, આ જગતના દેવો બનાવીએ છીએ. હા, આપણે વિશ્વાસી હોઈએ કે ખ્રિસ્તી કુટુંબમાં જન્મેલા હોય, આપણે મૂર્તિ પૂજા કરતા નથી, પણ આપણે આપણા જ પોતાના દેવો બનાવીએ છીએ. આપણે પોતે બી દેવ બની જઈએ છીએ. આપણે આપણી સ્તુતિ કરીએ છીએ, આપણે આપણું ભજન કરીએ છીએ, આપણે માણસોને દેવ બનાવી નાખીએ છીએ. અવર ગોડ ઇઝ યુનિક. એવો પરમેશ્વર છે. તે શું કહે છે? કદી, હા, હવે જો હિબ્રુઓના પત્રમાં છે, એ બધી બદલાતો નથી. સાથે હી નેવર ફેલ, એ કદી
નિષ્ફળ બી જતો નથી. હિબ્રુઓના પત્રના 13મા અધ્યાયમાં જ 5મી કલમ લખેલી છે, વાંચી જાઓ. નેવર ફેલ, નેવર ચેન્જિંગ ગોડ, નેવર ફેલિંગ ગોડ. હિબ્રુઓનો પત્ર 13મો અધ્યાય 5મી કલમ, અહીંયા એ જ લખેલી છે, વાંચો. એ 5મી કલમ. તમારો સ્વભાવ નિર્લોભી થાય, પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, એમ કે તેણે કહ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં. નોટ ફેલ, ઇંગ્લિશમાં છે નોટ ફેલ, તજીશ નહીં એવું નથી લખ્યું. હું તને નિષ્ફળ જઈશ નહીં. શું લખ્યું છે ઇંગ્લિશ પ્રમાણે? હું તને નિષ્ફળ જઈશ નહીં. કદી આપણો દેવ નિષ્ફળ જતો નથી, બદલાતો બી નથી, નિષ્ફળ બી જતો નથી. અવર લોર્ડ કદી નિદ્રાવશ બી થતો નથી, એ સૂઈ બી જતો નથી. ગીતશાસ્ત્ર 121માં તો એવું લખેલું છે, વાંચી જાઓ. ગીતશાસ્ત્ર 121, 3 ને 4 વાંચી જાઓ ઝડપથી. ગીતશાસ્ત્ર 121, 3 ને 4. હા હા હા, ઊંઘતો બી નથી, નિદ્રાવશ બી થતો, ઓલવેઝ અવેક છે. કોઈ એવું હંમેશા આપણે જાગીએ એવું બને? આપણે ઊંઘવા જોઈએ જ. 2 દિવસ 5 દિવસ તમે ઊંઘ નહીં આવે તો શું થાય? મારો પ્રોબ્લેમ છે ઊંઘવાનો. મને ઘણી વાર રાતે ઊંઘ નથી આવતી, એના કારણે મારું મગજ ચાલતું બંધ થઈ જાય. હું વિચારું છું, કરું છું, બહુ મુશ્કેલી મને પડે. બરાબર. ગોડ હાઉ વન્ડરફુલ ઇઝ, કેટલો અદ્ભુત પરમેશ્વર છે. કદી નિંદ્રાવશ થતો નથી, સદા જાગૃત. આપણે ગીત બી કે સદા જાગૃત હે પરમેશ્વર, કભી સોતા નહીં હે, નથી સોતું. પછી શું કહે છે? તે કદી થાકતો પણ નથી, કદી નિર્ગત પણ થતો નથી. યશાયા 40, બાકી 25મી કલમ છે, વાંચો. યશાયા 40, 28મી કલમ છે, વાંચી જાઓ. હા 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 હા. નિદ્રા શું થતો નથી? નિર્ગત થતો નથી, નેવર ટાયર્ડ. આવો પરમેશ્વર છે. આપણે થાકી જઈએ, નિર્ગત થઈ જઈએ. ત્યાં લખેલું છે જુવાનો ઠોકર ખાશે અને પડી જશે, પણ જે કોઈ તેનામાં ભરોસો રાખે છે તે ગરુડને પેઠે તાજા થશે. આપણને એવો પરમેશ્વર મળ્યો છે, માટે એના સમાન આપણે પણ થઈએ એવી એની ઈચ્છા છે. બીજું છે ગીતશાસ્ત્ર 18 ને 30. ગીતશાસ્ત્ર 18 ને 30. આ આપણે એના યુનિક ગુણ જોઈ રહ્યા છે. અજોડ પરમેશ્વર છે, અનન્ય પરમેશ્વર છે, તે આપણે જોઈ રહ્યા છીએ. 18 ને મારા ખ્યાલથી 30મી કલમ છે. 18 ને હા, પરફેક્ટ. અવર ગોડ ઇઝ પરફેક્ટ. એનામાં કોઈ પણ અધૂરાઈ નથી, ભૂલ કરતો નથી, નિષ્ફળ જતો નથી, બદલાતો નથી, સૂઈ જતો નથી, નિદ્રા થતો નથી. બીજું શું છે કે ભૂલ એટલા માટે નથી કરતો કારણ કે એના માર્ગ કેવા છે? પરફેક્ટ છે, પરિપૂર્ણ છે. અને એ જે બોલ્યો છે તેમાંથી ફરી પણ જતો નથી. જે કંઈ કીધું છે એણે અક્ષર પૂરું કરે છે. યહોશવા મારા ખ્યાલથી 20માં કે 21માં અધ્યાયમાં એ કલમ છે, યહોશવાનું પુસ્તક. યહોશવા 21મો અધ્યાય 45મી કલમ, વાંચો. હા હા હા. એક કે નિષ્ફળ ગયું નથી, બધા કેવા થયા છે? ઓલ ફૂલફિલ. જે કઈ વચનો વાલાઓ તમને દેવે આપ્યા છે, હું તારા હકમાં આમ કરીશ, હું તને આવું બનાવીશ, હું તને સફળ કરીશ, હું તને ઉપર લઈ જઈશ, જે કંઈ પણ દેવે તમારા માટે કહ્યા છે તે માણસ નથી કે બોલીને ફરી જાય. કદી તે બોલવામાં ભૂલ કરતો નથી. બહુ બધી પણ રેફરન્સ વાળો, પણ બધા પર જો સમય કહેવા જવા તો હું અહીંયાથી આગળ જ વધીશ નહીં. હજુ તો આપણે તેને અનન્ય જોઈ રહ્યો છે. પછી અનન્ય એટલે યુનિક ગોડ. પછી છે
અમાપ્ય પરમેશ્વર છે. કેવો છે? અનમેઝરેબલ ગોડ. પછી છે અગમ્ય પરમેશ્વર, અનઅન્ડરસ્ટેબલ એટલે અનકોમ્પ્રિહેન્ડેડ, કે જેને આપણે સમજી જ નહીં શકીએ. અગમ્ય પરમેશ્વર છે, અનન્ય પરમેશ્વર છે, અમાપ્ય પરમેશ્વર છે, એને માપી નહીં શકાય. અને છે અવર્ણનીય છે, જેને આપણે વર્ણવી પણ નહીં શકીએ. એટલું બધું છે વાલાઓ દેવના વચનમાં. ખાલી એના વિશે આપણે ખાલી રેફરન્સ જોઈએ ને, ખાલી જો સાંભળીએ ને તો આપણે ચકિત થઈ. શું થઈ જઈએ? અદભુત. આવો પરમેશ્વરને આપણી સાથે શું લેવાનું, શું લાગભાગ? આપણે એને મળીએ કે નહીં મળીએ એને શું ફરક કંઈ પડે? આપણે જીવીએ મરીએ એને શું ફરક પડે? આવો મહાન પરમેશ્વર આપણી હસ્તીની સાથે કોઈ શું લેવા દેવા છે? એ આપણને પ્રેમ નહીં કરે તો શું એનું બગડવાનું છે? એ આપણને નહીં છોડાવે તો એનું શું બગડવાનું છે? એ આપણને નહીં ઉઠાવે, એના નહીં બનાવે તો એનું શું જવાનું છે? કંઈ જવાનું છે? આપણને એની જરૂર હોવી જોઈએ કે એને આપણની જરૂર હોવી જોઈએ? મને કહો, આવો મહાન પરમેશ્વરની જરૂર કોને હોવી જોઈએ? એને આપણી જરૂર છે કે આપણને એની જરૂર હોવી જોઈએ? આનાથી ઉલટું છે વાલા. આપણને એની જરૂર છે પણ આપણે એની દરકાર કરતા એ આપણને પોતાની પાસે લાવે છે, એ આપણને પ્રગટ કરે છે. એ ચાહે છે કે આપણે એની સાથેની ઓળખાણમાં આવીએ, એ આપણને નાશથી બચાવીને લઈ જાય, છોડાવે, એની પવિત્રતાનો ભાગીદાર બનાવે અને હંમેશા એની સાથે રહીએ, પૃથ્વી ઉપર નહીં અનંતકાળ. આવો મહાન પરમેશ્વર આપણા માટે આવું ઈચ્છે છે વાલા. ઇઝ ઇટ નોટ વન્ડરફુલ? તમને શું એ નવાઈ નથી લાગતી? મને બહુ નવાઈ લાગે છે, મને બહુ નવાઈ લાગે. મારા માટે હુ આઈ એમ, હું કોણ છું, મારી શું હસ્તી, ધૂળ ને રાખ, મૂરખ સમાન, પળ કેટલા દિવસ. તો આપણે વાંચી ગયા ને ગીતશાસ્ત્રની અંદર, અમારા દિવસો તો થોડાક જ છે, આટલા જ. તારા વર્ષો તો અઘતન છે, અનાદિ અનંત છે, પુષ્કળ લાંબા છે. આપણે ક્ષણભંગુર છે વાલાઓ. ક્ષણભંગુર એટલે હમણાં છે ને કાલે નથી. આપણે ફૂલના જેવા ઉગીએ, ઘાસના જેવા ચીમડાઈ જઈએ. શું આપણે શું વસ્તુ વાલાઓ? હુ વી આર. શેમાં આપણે ઘમંડ કરીએ છીએ? કેમ એનાથી દૂર રહીએ છીએ? કેમ એનાથી દૂર ભાગીએ છીએ? પરમેશ્વર જો આવો મહાન પરમેશ્વર બધું કર્યું એની પાસે લાવવાના માટે, પણ આપણને એની પાસે એનામાં કોઈ રસ જ પડતો નથી. આપણને એની કોઈ સુધી જ નથી. તું તારું કામ કર, અમને અમારું કામ કરવા. બહુ બધી વાત જગ્યાએ તેઓને મારી જરૂર નથી એવું કહે છે પ્રભુ અય્યુબના પુસ્તકમાં. તેઓએ જીવતા દેવને નકાર્યો છે. તેઓ મહાન પરમેશ્વર કે જે તેઓનો શ્વાસ છે તેઓએ તુચ્છ ગણ્યો છે. તેઓએ પોતાના માર્ગોને અવળા કરી નાખ્યા છે. મેં કેટલી વાર જેમ મરઘી પોતાના બચ્ચાઓને લેવાના માટે વારંવાર મારી પાંખ નીચે લેવા માટે મેં કેટલી વાર કર્યું, પણ હે યરુશલેમ તે કર્યું નહીં. તારા શાંતિને લગતા જો મારા તે જાણ્યા હોતે તો કેવું સારું, પણ તારાથી તે ગુપ્ત રખાયેલા છે. મેં વારંવાર મારી પાસે કરવાનું કર્યું, પણ આપણે કેવા રહ્યા છીએ? એનાથી દૂર નથી નહીં રહીએ વાલાઓ. અવર ગોડ ઇઝ વેરી અમેઝિંગ. તો આ અનન્ય હતું. સમય તો પૂરો થઈ ગયો મારો. આઈ ડોન્ટ નો આગળ મારાથી જવાય કે નહીં. હું આજે જવા નથી ચાહતો, પરંતુ મારી ઈચ્છા છે કે આવતી વખતે એના વિશે આપણે જોઈશું. કેવો પરમેશ્વર છે? અનન્ય જોઈ ગયા. મેં બીજું તમને કહ્યું, અમાપ્ય પરમેશ્વર છે. કેવું છે? અનકોમ્પ્રિહેન્સિબલ ગોડ, અનમેઝરેબલ, અનડિસ્ક્રાઇબલ અથવા તો અનસર્ચેબલ એવો પરમેશ્વર છે. એ પ્રભુની ઈચ્છામાં નેક્સ્ટ ટાઈમ જોઈશું. ત્યાર પછી જોઈશું અગમ્ય છે, આપણા મગજની બહાર. વી કાન્ટ અન્ડરસ્ટેન્ડ ઇવન. આપણે એને સમજી, એક જ રેફરન્સ વંચાવો. અગમ્યનો મતલબ તમે સમજી જશો. એક રેફરન્સ વંચાવી દઉં તમને. ગીતશાસ્ત્ર 145 અને 3. ગીતશાસ્ત્ર 145 ને 3 વાંચો. હા, તેનું મહાત્મ્ય અગમ્ય છે. ગુજરાતીમાં આ શબ્દો આપણે સમજવા માટે થોડો અઘરો પડે, પણ ઇંગ્લિશમાં બરાબર લખેલું છે, નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે એને સમજી નહીં શકીએ એવો. કેવો છે? સમજી નહીં શકીએ એવો. જો બીજી બી એક રેફરન્સ તમને આપું. અય્યુબનું પુસ્તક, તેનો 36મો અધ્યાય ને 26મી કલમ. અય્યુબ 36 ને 26. હું આજે એટલા માટે
અહીંયાથી ટૂંકાવી દઉં છું કે કેટલાક આપણી માધ્ય નથી આવતી વખતે એ લોકો પણ આવે તો એ લોકો પણ સાંભળે, માટે હું અહીંયાથી હવે આગળ વધારે નહીં જાઉં. અયુબ 36:26. હા, ઈશ્વર મહાન છે. હા, અગમ્ય છે, અનઅન્ડરસ્ટેબલ. એને આપણે પૂરેપૂરો કેવા ઓળખી શકતા. આવો મહાન પરમેશ્વર, એણે પોતાને કેવો બનાવ્યો? ઓળખી શકાય એવો. એણે પોતાને કેવો બનાવ્યો? અમાપ્ય પરમેશ્વર, માપમાં પોતાને લઈ આવ્યો. વર્ણનની બહાર પરમેશ્વર જેનું વર્ણન કરી શકાય એવા તેણે પોતાને નિર્મિત કર્યું. મન મગજની બહાર યુનિક પરમેશ્વર, ઓનલી બિગોટન સન, એકાકી, જેને મોનોજીન કહેવામાં આવે છે. અજોડ આ જગતમાં કુંવારીના પેટે જન્મ્યો, પરાત્પરે ગર્ભ રહીને. તમને છોકરો આપવામાં આવ્યો છે, યશાયા 9:6. તમને દીકરો આપવામાં આવ્યો છે, જેની ખાનની ઉપર રાજ્ય અધિકાર રહેશે. પરાક્રમી દેવ, સનાતન પિતા, અદ્ભુત મંત્રી એવા એને નામ આપવામાં આવ્યા. યોહાનની સુવાર્તા 3:16 કલમ, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી, તેણે પોતાનો એકનો એક દીકરો, મોનોજીન લખેલું છે ઇંગ્લિશમાં, ઓનલી સન, ઓનલી, એના સિવાય બીજું કોઈ એની પાસે છે જ નહીં. એવો એને કોઈ સાથે સરખાવી નહીં શકાય, એની સમાન કોઈ નથી. એવો એણે આપણને આપ્યો કે આપણે તેને ઓળખીએ. એ દેવને કેવા કરીએ આપણે? દેવને ઓળખીએ એટલું નહીં, એની પાસે આવી જઈએ. ગભરાઈને દૂર જઈએ, ભાગીએ, આમ તેમ ફરીએ એવું નહીં. એને પોતાનો બનાવીએ માટે દીકરાને મોકલ્યો. જે અમાપ્ય છે તેણે પોતાને કેટલો બધો માપમાં લાયા, તમે સમજી શકો છો. 5.5-6 ફૂટની હાઇટમાં પ્રભુ આવ્યો. એક જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું કેવો સંકોચમાં આવેલું છે. જ્યારે આખું દેવત્વ એની અંદર ઠાસીને ભરેલું પરાક્રમ નીકળતું હતું એનામાંથી. લોહીવાળી સ્ત્રી એને ખાલી આમ પાસાર થઈને મને અડકી, તરત સાજી થઈ ગઈ. પરાક્રમ નીકળતું હતું એનામાંથી, પણ કેવો સંકોચમાં, કેટલી નિર્બળતામાં. તમે કદી વિચાર કર્યો? એણે પોતાનો સંપૂર્ણ દેવત્વમાં હતો અને સંપૂર્ણ માણસમાં હતો. માણસની કોઈ વાત દેવત્વમાં જવા દીધી નહીં, દેવત્વની કોઈ વાત માણસમાં જવા દીધી નહીં. જ્યારે એને ખિલ્લા મારવામાં આવતા હતા, કાંટાનો મુગટ, કદી એણે દેવત્વનો ઉપયોગ નહીં કર્યો વાલાઓ, કદી નહીં. કોઈ મારી શકે દેવને ખિલ્લા? કોઈ કાંટાનો મગાવે એને પહેરાવી શકે? એણે અડવા જ નહીં દીધું. દેવત્વની જગ્યામાં દેવત્વ રહ્યું. માણસ તરીકે સંપૂર્ણ માણસ હતો. દેવત્વનું માણસમાં તેણે બિલકુલ નહીં આવવા દીધું. એ ચાહે શૈતાને કીધું, તું ચાહે તો આ પથ્થરને કે રોટલી બની જાય. એણે કરી. કેટલો પોતાને એણે મર્યાદિત કર્યો, કેટલો તેણે પોતાને સંકુચિત કર્યો. અમાપ્ય પરમેશ્વર છે વાલાઓ, પણ એણે પોતાને માપમાં લાવ્યો. હું કહેવાય માંગુ છું, અંડર ધ સબ્જેક્શન ઓફ ધ વિલ ઓફ ફાધર, પિતાની ઈચ્છામાં હોવાના કારણે તેણે પોતાને એટલું બધું મર્યાદિત કર્યું. ના દેવત્વની વાત માણસમાં આવી, ના માણસની વાત દેવત્વમાં આવી. માણસની આજુબાજુ કેટલી બધી નિંદા, ટીકા, પણ કોઈ વાત દેવત્વની અંદર ઠેસ પહોંચાડી નહીં. તેની પવિત્રતાને ઠેસ પહોંચી, તેની સત્યતાને ઠેસ પહોંચી, તેનું જે ન્યાયપણું એને ઠેસ પહોંચી. વ્યભિચારી સ્ત્રી તેના પગને અડકી, એક ગંદો વિચાર તેના મનમાં નથી. હાઉ હોલી ઇઝ. આ છે કોઈ પણ માણસની લાગણીઓ તેના દેવત્વને સ્પર્શ કરી શકી નહીં, એ કહેવા માંગુ છું. કોઈ પણ એવી બાબત આ જગતમાં જ હતો, તે જગતની બહાર નહોતો. ઇન ધીસ વર્લ્ડ, હોરિબલ વર્લ્ડ, સિનફુલ વર્લ્ડ, પાપી જગત, દુષ્ટ જગત, ભયંકર, બધું એ ગંદુ છે વાલો, બધું જ ગંદુ. પણ કોઈ ગંદકી એને સ્પર્શ કરી નહીં શકી. આવું મહાન પરમેશ્વર આપણા માટે આવ્યો, જેથી કરીને તે આપણને કાં લઈ જાય? એની સુધી પહોંચાડે. કેમ અહીંયા આવ્યો? એની દેવની ઓળખાણમાં તે લાવે, એ દેવની પાસે આપણને પહોંચાડે. એક કલમ વાંચીને બંધ કરીશું. પિત્તરનો પત્ર. આ બધી વાતનો સાર શું છે? પહેલું પિત્તર 3:18 વાંચીને બંધ કરવાના છે. પહેલું પિત્તર 3:18. હા હા, જેથી તે આપણને દેવની પાસે. શું વાલા અહીંયા એવું કોઈ છે કે હજુ પણ એ દેવની પાસે આવ્યું નથી?
પ્રભુ કરે વાલાઓ, તમે આ વાતને સમજી લો. ઈસુ ખ્રિસ્ત સિવાય દેવની પાસે કોઈ આવી શકતું નથી. એણે પોતે કહ્યું, હું માર્ગ, સત્ય તથા જીવન છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું. જો પ્રભુ ઈસુ પર તમે વિશ્વાસ કરો, સાદો વિશ્વાસ, નાનું બાળક કરે જેવો, અને પસ્તાવો કરો, મારા પાપની મને માફી આપે, અને તમે તમારું જીવન એને સોંપી દો, એ જ ઘડીએ તમે દેવની પાસે પહોંચી જશો. એની ઓળખાણ તમને થશે ઈસુ ખ્રિસ્ત. આ બધી વાતનો સારાંશ આટલો છે. તમે એ દેવને ઓળખવા માંડશો. જેવી રીતે નાનું બાળક જન્મે છે, પોતાના મા બાપને પહેલાં ખબર હોતી નથી કે મારા મા બાપ કોણ છે, મારો પિતા કોણ છે, મારી મા કોણ છે. પણ બાળક જન્મે છે, પિતા એ જે છે એનું જે બાળક છે, માતા છે એનું જે બાળક છે, એના જીન્સ એનામાં છે, એનું લોહી એનામાં છે, એનો સ્વભાવ, એના બધા રંગસૂત્રો બધું એ બાળકની અંદર છે. બાળક તો ઓળખતું નથી હજુ, પણ બાળક કોનું છે? મા બાપનું છે. કોનું છે? પિતાનું છે. ધ ચાઇલ્ડ બિલોંગ્સ ટુ ફાધર. કોનું છે બાળક? બાળક કોનું છે? મા બાપનું છે ને, પિતાનું છે ને. કેમ? બધું પિતાનું કોનામાં છે? બાળકની અંદર છે. તમને ને મને જન્માવવામાં આવેલા છે પિતાનું સર્વસ્વ મૂકીને ખ્રિસ્ત દ્વારા. આ બહુ ઊંડી વાત ને આત્મિક વાત છે. ખ્રિસ્તના દ્વારા જન્મવા દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવવા દ્વારા દેવત્વની બાબતો આપણે આપોઆપ દેવના વચનથી ને પવિત્ર આત્માથી જાણવા માંડીએ છીએ. તેઓ મને ઓળખતા થશે. કોઈને કહેશે નહીં, અંદરથી તેઓ મને ઓળખશે કે આ મારો પરમેશ્વર છે, આ મારો પિતા છે. તમે જાતે એની તરફ ખેંચાયેલા થશો. સમજ પડે છે? ક્યારે? ઉદ્ધાર પામ્યા પછી, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એની પાસે આવ્યા પછી, તમારા પાપોની માફી મળ્યા પછી આ તમને થશે. એક કલમ વાંચો. આમ તમે બંધ કરી દીધું બાઇબલ, પણ મને પ્રભુના આત્મા એક વચન યાદ કરાવે છે, યોહાનની સુવાર્તા. એ તમારી સાથે વાંચી દઉં, પછી આપણે પ્રાર્થના કરવાના છે. 5મો અધ્યાય, છઠ્ઠો અધ્યાય, 44મી કલમ. હા, 45મી કલમ. હા, તેઓ સગડા દેવથી શીખેલા થશે આપોઆપ. અચ્છા, પછી જે કોઈ ત્યાંથી સાંભળીને શીખ્યો છે તે મારી પાસે. કેવું અદ્ભુત છે! ઈસુ ખ્રિસ્ત બાપની પાસે લઈ જાય છે, અને બાપ જ આપણી માહે એવું મૂકે છે કે આપણે પ્રભુ ઈસુની પાસે આવીએ. આપોઆપ શીખાયેલા આપણે થઈએ છીએ. જો તમે પ્રભુથી જન્મેલા છો, કન્ફર્મ કરો, તો તમે તેને ઓળખશો. જો તમે તેને ઓળખશો તો તમે તેની સ્તુતિ કરશો, તેનું ભજન કરશો, તેનો મહિમા કરશો. જો તમે તેને ઓળખ્યો છે તો તમે દુષ્ટતાના જગતમાંથી નીકળી આવશો. જો તમે તેને ઓળખ્યો છે તો તમે એને માટે પવિત્ર જીવન જીવશો. અદરવાઇઝ એ સાબિતી નહીં થાય કે તમે તેને ઓળખ્યો છે. હજુ પણ વિદેશીઓની પેટે એ દેવને ન જાણનારાના જેમ આપણે આ જગતમાં વર્તીએ છીએ. પ્રભુ બચાવે. પ્રાર્થના કરીએ. આપણામાંથી મારી ઈચ્છા છે કે વધારે નહીં 5 મિનિટ એક ભાઈ અને એક બેન પ્રાર્થના કરાવે. પ્રાર્થનાની સાથે ભજન પણ કરે, કારણ કે આપણે દેવના ઘણા ગુણો જોઈ ગયા, પણ ટૂંકાણમાં પ્રભુનું ભજન કરીએ કે પ્રભુ આપણો કેટલો મહાન છે. એક બેન, એક ભાઈ પ્રભુનો આત્મા દોરે, સમય નહીં બગાડતા, બીજાની રાહ નહીં જોતા. એક બેન ને એક ભાઈ. કોઈ પણ એક બેન પહેલાં કરાવો, ત્યાર પછી ભાઈ.